મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સોશિયલ જસ્ટિસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ કાઉન્સિલ દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આંખ નિદાન કેમ્પ તેમજ ફ્રી મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સૈયદપુરા ખાતે કરાયું હતું, જેમાં મોતિયાની તપાસ, આંખની તપાસ તેમજ નંબરની તપાસ કરીને લોકોની સેવા કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન શાલ આપીને કરાયું હતું। મારું નામ કંસારા માનસી છે અને છેલ્લા 7 વર્ષથી અખંડાનંદ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। જે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોશિયલ જસ્ટિસ વેલફેર દ્વારા જે આ આઈઝના કેમ્પનું આયોજન કરેલું છે, તેની અંદર નાના બાળકથી માંડીને કે વૃદ્ધ સુધીના તમામનું આંખનું ચેકઅપ કરવાનું અહીંયાનું આયોજન કરવામાં આવેલું છે અને માત્ર આંખનું ચેકઅપ નહીં પરંતુ મોતિયાથી માંડીને બધી જ સારવાર તેઓને કરવામાં આવશે। સમાજના શોકેતભાઈ અને તેમની ટીમ દ્વારા આજે જે આ કાર્ય થઈ રહ્યું છે અને એવું જ કાર્ય સમાજના અગ્રણીઓ આગળ આવીને કરતા રહે અને જે લોકો આ લાભથી વંચિત છે, જે લોકોને ખરેખર આ લાભની જરૂર છે, તેઓને આ લાભ મળતો રહે અને આપણો સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે। જે મહિલાઓ હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય કે નાના બાળકોને આંખની તકલીફ છે, તે લગભગ 70થી 80% જેટલી તકલીફથી પીડાતા લોકો આમાંથી નાબૂદ થાય, તેના માટે હું સ્વામી વિવેકાનંદ નેત્ર ચેરિટેબલ ટ્રસ્ટને પણ આહ્વાન કરું છું કે તેઓ આગળ આવીને આવા જ આવા કાર્યક્રમો ઉત્તરોત્તર કરતા રહે અને સમાજની જે સમસ્યાઓ છે તેમનું હલ કરતા રહે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।